હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો આ રીતે જે બાળકોની બોલપેન હોય ને લખવાની ખાલી થાય તો આપણે એમને ફેંકી દઈએ, પણ આજે તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું। જો આ રીતે એને છે ને ખોલી લઈ અને આપણે ત્યાર પછી આ રીતની કોઈ પણ એક નાની કે મોટી બોટલ લઈ લેવાની। અહીંયા મેં નાની લીધી છે, તમારી પાસે મોટી લેવી હોય ને તો આપણે મોટી પણ લઈ શકાય। અને આ રીતે તેનું ઢાંકણ ખોલી લઈશું અને ખીલી વગેરે ગરમ કરી લઈશું આપણે, તેને વચ્ચોવચ્ચ આ રીતે એક નાનો હોલ બનાવી લેવાનો છે। જુઓ, આ રીતે અહીંયા અમે સળિયો ગરમ કરી અને નાનો હોલ બનાવી લીધો છે। હવે આપણે જે બોલપેનનો ઉપરનો ભાગ હોય છે ને, જ્યાં આપણે રિફિલ નાખીએ છીએ, તેને આપણે જે હોલ કર્યો છે ને, જુઓ તેમાં આપણે પરોવી દઈશું, એટલે કે સરસ ફિટ આવે ને એ રીતના આપણે નાનકડો જ હોલ કરવાનો, વધારે મોટો નહીં કરવાનો। જુઓ, અને આ રીતે તમે ઢાંકણ ઢાંકી દઈશો તો સરસ મજાની આપણે એક બોટલ બનીને તૈયાર થઈ જશે। જુઓ, હોલવાળી। તો આમાં આપણે ઘણી બધી વસ્તુઓ ભરી શકાય। આપણે કોઈ દીવામાં તેલ પૂરવા માટે, કે પછી આપણે મશીનમાં તેલ પૂરવું હોય, કે આપણે તમારે કંઈ લિક્વિડ વગેરે ભરવું હોય ને થોડુંક આપણે મોટી બોટલમાંથી, તો પણ આપણે કાઢી શકાય। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। તમને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે કોઈ પણ વાટકા ઉપર, કે કોઈ આપણે બરણીમાં તેલ ભરવું હોય કે ઘી ભરવું હોય, ગાળીને ભરવું હોય ને કોઈ પણ વસ્તુ, અને આ રીતે આપણે ગળણી ઉપર રાખતા હોઈએ ને વાટકા ઉપર કે કોઈ બરણી ઉપર, તો છે ને પડી જતી હોય, આપણે એક હાથથી પકડી અને એક હાથથી આપણે નાખવું હોય તો પ્રોબ્લેમ થાય। તો તેના માટે છે ને તેના નાકામાં આ રીતના નાની એક ચમચી તમે પરોવી દેશો ને, જો આ રીતે, તો સરસ આપણે આ રીતના ગાળી શકાય, અંદર પણ ન પડે ગળણી, અને સરસ આપણે કોઈની મદદ પણ ન લેવી પડે। જુઓ, આ આઈડિયા તમે યુઝ કરી શકો, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતે આપણે પ્લાસ્ટિકની ગળણી છે ને થોડાક દિવસમાં આપણે લઈએ તો આ રીતના કાળાશ આવી જાય અને એકદમ તેમાં દાગ પડી જાય છે ચાના। અને જો સ્ટીલની ગળણી હોય તો આપણે ગેસ ઉપર બાળીએ તો પણ તે એકદમ ક્લીન થઈ જાય છે, પણ પ્લાસ્ટિકની હોય તો આપણે ઓગળી જાય, એટલે આપણે તેને ગેસ ઉપર ન રાખી શકાય। તો તેને સાફ કરવા માટેની એક સરસ આઈડિયા બતાવું છું। આપણે છે ને આ રીતના એક બાઉલમાં ગરમ પાણી લઈ લેવાનું। જુઓ, આ રીતે થોડુંક પાણી વધારે ગરમ હોય ને એ રીતના લેવાનું, અને ત્યાર પછી તેમાં છે ને આ રીતના અડધી પોણી ચમચી આપણે જે લીંબુના ફૂલ આવે છે ને તે નાખવાના, અને અડધી ચમચી આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું। જુઓ, તો તેમાં તરત ફીણ જેવું થાય ને એટલે આ આપણે ગળણી તરત જ નાખી દેવાની। જુઓ, ગરમ પાણીમાં આપણે આ રીતે 5 મિનિટ રાખી મૂકશો ને તમે, તો ખૂબ જ સરસ તે બધું તેનું મેલ ઓગળી જશે, અને ગળણી છે ને એના મેળે જ જુઓ બધી ચાના દાગ હશે કે કાળાશ હશે એ બધું સાફ થઈ જશે। જુઓ, તમારે વધારે ઘસવાની કે મહેનત કરવાની જરૂર નહીં પડે। અને પછી કોઈ પણ જૂનું બ્રશ હોય ને, આ રીતે તમે ન વાપરતા હો, એ બ્રશથી આ રીતે આપણે ફેરવી નાખવાનું। જુઓ, તો બધી જ તેનું કાળાશ અને મેલ સરસ સાફ થઈ જશે। ખૂબ જ સરસ આ આઈડિયા છે। કોઈ પણ તમે પ્લાસ્ટિકની ગળણી નાની મોટી હોય ને તેને આ રીતે સાફ કરીને ટ્રાય કરજો। જુઓ, જો તમારે લીંબુના ફૂલ ન હોય ઘરમાં કદાચ, તો આપણે અડધું લીંબુ નીચોવી દો ને તો પણ ચાલે, અડધું લીંબુ અને ખાવાનો સોડા એડ કરી દઈએ તો પણ ચાલે, અને જે ઈનો આવે છે ને તેને પણ નાખી શકો। ખૂબ જ સરસ આ આઈડિયા છે। તો ગળણી તમારે એકદમ નવા જેવી થઈ જશે। જુઓ, પાણીમાં તમારે બધો મેલ તેનો નીકળી ગયો છે। અહીંયા મેં 3-4 મિનિટ માટે જ રાખી છે, તો તમારે 5-10 મિનિટ રાખશો ને તો ખૂબ જ સરસ એકદમ સફેદ દૂધ જેવી ગળણી થઈ જશે। ત્યાર પછી જો આ રીતના આપણે એક ડુંગળી છે ને એ લઈ લેવાની નાની, અને તેને છોલી લઈશું। જુઓ, તેના ફોતરા કાઢી લઈશું, અને ત્યાર પછી આ રીતના આપણે કોઈ પણ ખીલી કે સળિયો હોય ને, જુઓ ધારવાળો, તેને આપણે લઈ અને તેની અંદર આ રીતના હોલ કરી લેવાનું। જુઓ, આ રીતે આપણે બહાર નીકળે ને એ રીતે હોલ કરી લેવાનું, અને ત્યાર પછી એક જાડો દોરો હોય ને, આ રીતના આપણે ગોદડી વગેરે સીવતા હોય એવો કોઈ પણ દોરો તમે લઈ શકો। તો આપણે દોરો લઈ અને તેને પણ સળિયાથી આ રીતે દોરાને જે આપણે હોલ કર્યો છે તેમાં અંદર આ રીતના પરોવી અને એક ગાંઠ જેવું લગાવી દેવાનું। જો આ રીતે તૈયાર થઈ જશે ને, પછી આપણે શું કરવાનું, આ રીતના બલ્બ હોય ને, આપણે ફળિયામાં જ્યાં જીવાત આવતી હોય, કે પછી આ રીતના ગરોળીઓ આવતી હોય, ત્યાં કાંઈ પણ તમે કિચનમાં કે આ રીતે ફળિયામાં તમારે આવતી હોય ને ગરોળી કે જીવાત વગેરે, જે કોકરોચ વગેરે આવે છે, ત્યાં તમે આ રીતના લગાડી દેશો ને તો તેના બધી તેની વાસ હોય ને ડુંગળીની, તેનાથી બધા જ જતી રહેશે। જુઓ, ગરોળી કદાચ હશે કિચનમાં તો એ પણ જતી રહેશે। એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે છે ને કોઈ પણ લિક્વિડ આપણે ગ્લાસમાં લીધું હોય, આપણે જે કોલ્ડ ડ્રિંક્સ હોય કે શરબત હોય કે કોઈ પણ વસ્તુ હોય ને, આપણે આ રીતના આખું ભરેલું હોય ને બીજા ગ્લાસમાં આપણે ઠલાવીને બીજા કોઈને આપવું હોય કે કંઈ પણ હોય ને, તો શું થશે કે તેનું જે બધું હશે ને નીચે ઢોળાઈ જશે। જુઓ, લિક્વિડ આપણે ગ્લાસમાં નાખતા હોઈએ તો અડધું તો નીચે જ પડી જાય। જુઓ, પ્લેટમાં તમને બતાવું છું। તો તેના માટે આપણે એક સરસ આઈડિયા છે, આપણે છે ને આ રીતના કોઈ પણ ચમચી લઈ લેવાની। જુઓ, તો અહીંયા આપણે સ્ટીલની ચમચી લઈ લીધી છે ને, હવે આપણે કોઈ પણ વસ્તુ બીજા ગ્લાસમાં નાખવી હોય ને તો આ રીતના આપણે ચમચી ઉપર તમે રેડશો ને, જુઓ ચમચી લઈને, તો તેની ધાર આજુબાજુ નહીં જાય, એટલે કે નીચે પાણી નહીં પડે, કોઈ પણ શરબત કે કોઈ પણ હશે તો બધું જ આપણે છે ને આ રીતના ગ્લાસમાં સરસ રીતે તેની ધાર થશે ચમચીની મદદથી। તમે ટ્રાય કરીને જોજો। છે ને આપણે આ રીતે બાળકો ક્યારેક લેસન કરતા હોય ને, ઘરમાં હોમવર્ક કરતા હોય કે પછી સ્કૂલમાં, તો તેમની પાસે ઇરેઝર કે આપણે જે રબર ચેકવાનું આવે એને અવેલેબલ ના હોય ને, બાળકો પાસે ખોવાઈ નાખે છે બાળકો, તો ક્યારેક ના હોય તો આપણે તેના માટે ચેકવા માટે શું કરાય, આ રીતનું જે રબર આવે છે ને આપણે એ માથામાં નાખીએ છીએ,
એ રીતે આ રબડ લઈ લેવાના અને આ રીતે બંને રબડ આપણે છે ને આ પાછળ આ રીતે પેન્સિલમાં લગાવી દેવાના. એક પણ હોય તો બી ચાલે. તો આ રીતે લખેલું જો તમે ચેકી શકશો, તેનાથી આપણે સરસ રીતે ચેકાઈ જાય છે. લખેલું હોય ને તે તમે આ રીતે કરી શકો. ટ્રાય કરીને જરૂરથી કમેન્ટ કરજો. જો આ રીતે. તો આજના બધા આઈડિયા ગમ્યા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો કે તમને આઈડિયા સારા લાગ્યા કે નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.